એમડી ન્યૂઝના દર્શકો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમને એવું લાગશે એક પલમાં કે આ જે સાયકલો છે તે કોઈ સિનેમા ઘરની અંદર સાયકલ મૂકવામાં છે. ના, પણ એવું નથી. આ સરકારી કુમાર છાત્રાલયની અંદર સ્કૂલ પ્રવેશોત્સવ મહોત્સવને જે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ધમા અને ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. પ્રવેશ મહોત્સવ 2023માં આપવામાં મંગાવેલ સાયકલોનો જથ્થો અવાવરૂ જગ્યાએ મોટા પ્રમાણમાં જોવા મળ્યો. નેશનલ હાઈવે પાસે સરકારી કુમાર છાત્રાલય ગ્રાઉન્ડ ખુલ્લામાં સાયકલો ધૂળ ખાઈને ભંગાર હાલતે જોવા મળી. અમુક સાયકલો ઉપર તો ઝાડ પણ ઉગી ગયા છે. અંદાજે 5000 જેટલી સાયકલો બિનવારસી હાલતમાં ખુલ્લા મેદાનમાં પડી હોય તેવા દૃશ્યો પણ સામે આવ્યા છે. 2023 અને 2024ના બંને વર્ષના પ્રવેશ ઉત્સવના પૂરો થઈ ગયો છે, છતાં સાયકલો કેમ નથી આપવામાં આવી તે પણ એક જોવા જેવી સરકારી નીતિ છે. આવી સરસ અને મોંઘી સાયકલો ભંગાર હાલતમાં જોવા પામી. જવાબદાર તંત્ર દ્વારા ક્યારેક કારણોસર સાયકલ વિતરણ કેમ કરવામાં આવેલ નથી? જોકે સમાજ કલ્યાણ અધિકારી ચોક્કસ દિવસે તાલુકાની મુલાકાતે આવતા હોય છે. શોર્ટ ટાઈમ કામ પતાવીને પરત ફરી જતા હોય છે. કુમાર છાત્રાલયમાં એક જ ચોકીદાર છે. સાયકલ તેમજ છાત્રાલય પહેરો ભરીને ધ્યાન રાખતા રહ્યો છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે 5000 જેટલી સાયકલો જે ભંગાર અને ધૂળ ખાતી જોવા મળી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આપ એક પલમાં તો તમને એવું લાગ્યું હશે દર્શક મિત્રો કે આ સાયકલો કોઈ સિનેમા ઘરની અંદર કે સ્કૂલની અંદર છે. ના, પણ આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે આ 2 વર્ષ વીતી ગયું હોય અને આ 2 વર્ષની અંદર 2 ચોમાસા જે વરસાદ ખાઈ ચૂક્યું હોય ત્યારે ઝાડવા પણ ઊગી ગયા છે ને તેના વ્હીલ છે. દર્શક મિત્રો, આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે વ્હીલની અંદર ગારો પણ જામી ગયો છે. વ્હીલ પણ અંદર ડૂબી ગયા હોય એવું લાગી રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે શાળા પ્રવેશોત્સવ 2023 એટલે આજે 2 વર્ષ પૂરા થવાના આરે હોય ને આ સાયકલો હજી આપવામાં નથી આવી, તો કાંઈક ને કાંઈક સરકારી બાબુઓની આ ઢીલી નીતિ હોય કે પછી કે કોઈ આ સાયકલો ભંગાર કરીને ભંગાર હાલતે જ પડી રાખવામાં આવે તેવી નીતિ હોય તેવું લોકોમાં એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. આમ તો અત્યારે આ સાયકલો 5000 જેટલી સાયકલો આ ભંગાર હાલતમાં જોવા મળી હતી. જ્યારે અમે લોકો આ સાયકલના ગોડાઉનની અંદર પહોંચ્યા ત્યારે ત્યાંના ચોકીદાર પણ અમને રોકવાની કોશિશ કરી કે તમે વિડીયો ન બનાવતા, તમે પહેલાં અમારા સાહેબ જોડે વાત કરી લ્યો પછી જ અંદર પ્રવેશ કરો, એવું પણ કર્યા હતા. આમ મીડિયાને રોકવાની પૂરેપૂરી કોશિશ કરી હતી, છતાં પણ મીડિયા કર્મીઓ અંદર ઘૂસી અને આ તમને સત્ય બહાર લાવવા માટે મીડિયાકર્મીએ પણ ભારે મહેનત ને જહેમત ઉઠાવી અને આપ સમક્ષ પહોંચાડી છે. ત્યારે કહી શકાય, ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આ સાયકલો ધૂળ ખાતી હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સરકારી બાબુ હોય કે ગમે હોય, આ પણ કાંઈક ને કાંઈક આ છુપાવવાની પૂરેપૂરી કોશિશ થઈ રહી હોય તેવા દૃશ્યો પણ સામે આવ્યા. આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે સાયકલ 2 ચોમાસા ખાઈ ચૂક્યા હોય ત્યારે ગારો પણ એમાં જામી ચૂક્યો હોય તેને લીધે સાયકલો અત્યારે બાળકોને આપવામાં આવશે તો સાયકલોની અંદર હું ફરીવાર આ રંગ રોગાન નહીં કરવો પડે તેનું કઈ ખાતરી. પણ જોઈ શકો છો કે સાયકલ હાવ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે મહુવાની અંદર સરકારની ન્યાય અધિકારતા મંચનું આજે સરકારી કુમાર છાત્રાલય વિકસિત જાતિ માટેની જે સ્કૂલ છે સરકારી, એમાં અત્યારે જ્યારે 2 દિવસ પહેલાં
મંતવ્ય ચેનલ દ્વારા અહેવાલ રજૂ કરવામાં એની ટીમે રજૂ કર્યો. એના અહેવાલના પડઘા પીડ્યા અને જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે અમે અહીં જોવા આવ્યા તો અત્યારે હજારોની સંખ્યામાં 2023ની સાયકલો અહીંયા છે. તો આ સરકારી તંત્ર અને સરકારી તંત્ર અત્યાર સુધી શું કરતું હતું? સરકારનો સીધો નિયમ હતો કે જે શાળાની અંદર, જે સ્કૂલની અંદર, જે તાલુકા, જે ગામડાની અંદર જેટલા બાળકો હોય એને કોને સાયકલ આપવી એનો અહેવાલ મગાવ્યો હોય, એનો અહેવાલ આચાર્ય જે તે શાળાના કે પ્રિન્સિપાલ કે મુખ્ય અધિકારીએ એ અહેવાલ રજૂ કર્યો હોય, પછી સરકારમાંથી સાયકલ પાસ થઈ હોય અને બાળકોને એ વિતરણ કરવાનું હોય તો તેવીની સાયકલ અત્યાર સુધી વિતરણ કેમ કર્યું નથી? અત્યારે આ સાયકલો હળે છે, એની ઉપર 2 વર્ષના વરસાદ વહી ગયા એટલે મોટા મોટા ઝાડવા અને આખી સાયકલોના વ્હીલ અને એના જે ટાયર ટ્યુબ તમામ હળી ગયા. એટલે આ સરકારને અને આખા શિક્ષણ વિભાગની ઘોર દરકારી છે. મંતવ્ય ચેનલે જ્યારે આ અહેવાલ રજૂ કર્યો ને એની ટીમ જ્યારે અહીંયા આવી ત્યારે એના પડઘા એવા ઘેરા પીડ્યા છે કે અત્યારે મહુવા, ભાવનગર અને ગાંધીનગર સુધીનું શિક્ષણ વિભાગ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે અને આ બધું છુપાવવાની કોશિશ કરે છે. પણ આ એવડો મોટો આ કાંઈ પૈસા તો નથી કે સુટકેસમાં નાખીને વ્યા જાય. એટલી બધી હજારોની સંખ્યામાં સાયકલ છે જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય. એટલે આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગમાં હાલે છે. હવે આ સરકારમાં કયા વિભાગને નીતિમત્તાવાળું ગણવું એ જ એક અગત્યનું મૂંઝવણ ભેળો પ્રશ્ન છે. જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર. ભાજપના રાજમાં બસ ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વાત નથી. એટલે આ સાયકલનું જો અઠવાડિયાની અંદર નિરાકરણ નહીં આવે તો પાછો અમને તમામ ચેનલોને લાવી અને અહીંયા આ રજૂ કરજો અને આ પ્રજાને ન્યાય મળે. ન્યાય અધિકારતા મંચની સંચાલન નીચે ચાલતી આ સ્કૂલ છે. ત્યાં જો આવો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો બાકી બીજી સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલમાં કેટલો થતો હોય છે એ તો ઈશ્વર જાણે.